નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકો તમારી કિંમત નથી કરતા તો એના કયા કારણો છે એના વિશે જાણીશું। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, જે લોકો નાની નાની વાતોમાં ઘમંડ કરે છે, જે લોકો પોતાના પર અભિમાન કરે છે અને હંમેશા બીજાને નીચા દેખાડવાની કોશિશ કરતા હોય છે, પોતાને મહાન બતાવવાની કોશિશ કરતા હોય છે, આવા લોકોની ક્યારેય કિંમત થતી નથી। આવા લોકોની કોઈ કદર પણ કરતું નથી। નંબર 2, જે લોકો જરૂરત કરતાં વધારે બોલે છે, જે લોકો પોતાના અભિમાનના કારણે જરૂરત ના હોય ત્યાં પણ પોતાની સલાહ આપતા હોય છે, એ લોકો પોતાની આ ખરાબ આદતના કારણે જાતે જ કિંમત ઘટાડી દેતા હોય છે। નંબર 3, જ્યારે વ્યક્તિ ગુસ્સામાં હોય છે ત્યારે તે શું કરે છે તેનો ખ્યાલ નથી રહેતો। જ્યારે તે ગુસ્સામાં કંઈક એવું કરી બેસે છે જેના કારણે તેને પાછળથી પસ્તાવાનો વારો આવે છે। નંબર 4, જે વ્યક્તિ લાલચ રાખે છે, જે વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે સંબંધો બનાવે છે, જે વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે બીજા લોકોનો ઉપયોગ કરતા હોય છે, સ્વાર્થ પૂરો થયા પછી એ સંબંધ તોડી દેતા હોય છે, આવા લોકોની કિંમત લોકો ક્યારેય નથી કરતા। જ્યાં સુધી પોતાનાઓથી દગો નથી મળતો ત્યાં સુધી સમજણમાં નથી આવતું કે જિંદગી શું છે। તમે કોઈનો હાથ ત્યારે જ પકડજો સાહેબ જ્યારે તમે તેનો સારી રીતે સાથ નિભાવી શકો। મિત્રો, જેમને ખોટા જ સમજવું છે ને એ તો તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે, એ યાદ રાખજો। મિત્રો, દુઃખી થવાનું છોડી દો, કારણ કે અહીં દરેક કોઈ તમને સમજી નથી શકતું અને દરેક કોઈને તમે સમજાવી પણ નથી શકતા અને એ જ સત્ય છે। કોઈ નથી તમારી સાથે તો દુઃખી ના થાવ, કારણ કે આ દુનિયામાં પોતાનાથી વધારે સારું હમસફર બીજું કોઈ નથી હોઈ શકતું। જેમને તમારા દર્દનું અહેસાસ પણ ના થાય ને એમની સામે તમારું દુઃખ, તમારું દર્દ અને તમારી વેદનાને બતાવવાનો કોઈ પણ ફાયદો નથી હોતો। મિત્રો, જીવનમાં તમે ખુદ પોતાને મજબૂત બનાવો મિત્રો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને કમજોર કરી દેશે। લોકો આપણી કદર ત્યારે નથી કરતા જ્યારે આપણે એકલા હોઈએ છીએ, પરંતુ ત્યારે જ કરે છે જ્યારે એ એકલા હોય છે। જિંદગીમાં સૌથી વધારે કદર એમની જ કરજો જે તમારી કિંમત કરે છે, કેમ કે પોતાના એ નથી હોતા જે ફોટામાં સાથે હોય છે, પરંતુ પોતાના તો એ જ હોય છે જે તકલીફમાં પણ સાથે ઊભા રહે છે। હંમેશા આપણે એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં આપણી બધી જ વાતો બતાવી દેતા હોઈએ છીએ। આજકાલ સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી। જો સ્વાર્થ પૂરો થઈ જાય ને તો સંબંધ આપોઆપ તૂટી જતા હોય છે, કારણ કે હવે લોકો સ્વાર્થ ખાતર સંબંધ બનાવતા થઈ ગયા છે। જેવો વ્યવહાર તમને બીજા લોકોથી પસંદ નથી ને એવો વ્યવહાર તમે બીજા લોકો સાથે ક્યારેય પણ ના કરતા। મિત્રો, દોસ્તો, એક વાત હંમેશા યાદ રાખજો જીવનમાં, કે તમે કેવા સમયમાંથી, કેવી પરિસ્થિતિમાંથી, કેવી હાલતમાંથી પસાર થઈ રહ્યા છો એનાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો।
તમારે ખુદ એ તમારી પરિસ્થિતિને બદલવી પડશે, તે હંમેશા યાદ રાખજો. હંમેશા મહેનત કરતા રહેવું જોઈએ દોસ્તો, કારણ કે સાચી દિશામાં કરેલી મહેનત એ તો બંધ દરવાજાઓને પણ ખોલી નાખે છે. કદર કરો એમની જે તમને મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા લોકો ખૂબ જ ઓછા અને તકલીફ આપવાવાળા લોકો છે ને એ ઘણા મળે છે. જે વ્યક્તિને વારંવાર મનાવવા છતાં પણ માનતું ના હોય, જે વ્યક્તિને વારંવાર સમજાવવા છતાં પણ સમજતું ના હોય, તો એ વ્યક્તિને સમજાવવું ના જોઈએ. એ વ્યક્તિને સમજાવવાની કોશિશ બિલકુલ ના કરવી જોઈએ, કારણ કે જે વ્યક્તિને કોઈ સમજાવી નથી શકતું એ વ્યક્તિને સમય જરૂર સમજાવે છે. થોડી રાહ જુઓ, કારણ કે સમય બધું જ બદલી દેતો હોય છે. બીજામાં તમારી ખુશીઓ શોધવાનું બંધ કરો, કારણ કે જો તમે તમારી જાતથી ખુશ નથી રહી શકતા તો બીજું કોઈ તમને ખુશ નહીં રાખી શકે. એવો સમય ક્યારેય પણ નહીં આવે કે તમને એવું લાગશે કે તમે તૈયાર છો. તેથી રાહ જોવાનું બંધ કરો અને કામ કરવાનું શરૂ કરી દો મિત્રો. જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે. મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય, પરંતુ રસ્તો જરૂર મળી જાય છે. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે બોલેલા શબ્દો, તૂટેલો ભરોસો અને વીતેલો સમય ક્યારેય પાછા નથી આવતા. ખરાબ સમયની પણ એક સારી વાત છે કે એ જ્યારે પણ આવે છે ત્યારે આપણા જીવનમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે. જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડતા, કારણ કે જે પોતાના હોય છે એ રડવા જ નથી દેતા. ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી, પરંતુ કાલનો દિવસ સારો બનાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ મિત્રો. એકલા રહીને એકલા મહેસૂસ કરવું એ તકલીફ આપે છે, પરંતુ બધા સાથે રહીને એકલા મહેસૂસ કરવું એ તો માણસને અંદરથી તોડી દે છે. જીવનમાં બે વસ્તુ ક્યારેય પણ ના તૂટવા દેતા, એક ભરોસો અને બીજો વાદો, કારણ કે આ બંને તૂટે છે ત્યારે અવાજ નથી આવતો, પરંતુ દર્દ ખૂબ જ થાય છે. જો કોઈને પાણી લેવા મૂકો તો સૌથી પહેલાં એ પીશે, કારણ કે અહીં લોકો સૌથી પહેલાં પોતાના માટે જીવતા હોય છે. જ્યાં પોતાનો સ્વાર્થ હોય ત્યાં જ સંબંધો પણ બનાવતા હોય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.